નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બોર્ડની પરીક્ષાની જબરજસ્ત તૈયારી કરી રહ્યા છો, પણ વિદ્યાર્થી મિત્રો કેટલીક બાબતો હું આજે તમારી સાથે શેર કરવા માંગુ છું કે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે. જો આવી નાની નાની બાબતોનું ધ્યાન નહીં રાખો તો બોર્ડની પરીક્ષામાં ઘણું મોટું નુકસાન થવાનું છે. અને બોર્ડની પરીક્ષા વખતે તમારા મગજમાં ઘણા બધા પ્રશ્નો હોય, પેપર કેવું હશે, કેવી રીતે લખશો, કેટલા માર્ક્સ આવશે, અને આ બધી બાબતોમાં કેટલીક નાની નાની બાબતો ભૂલી જાઓ છો. કેવી નાની નાની બાબત જે આપણને બોર્ડની પરીક્ષામાં ઘણું બધું નુકસાન કરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આ વિડીયોમાં છેલ્લે સુધી બનેલા રહેજો, કારણ કે આ દરેક બાબતો તમારી બોર્ડની પરીક્ષા વખતે ખાસ ઉપયોગી રહેવાની છે. સૌપ્રથમ પહેલી બાબત ઉપર જો હું વાત કરું તો પરીક્ષામાં તમારે પરીક્ષા સેન્ટર પર, પરીક્ષા કેન્દ્ર પર તમારી પરીક્ષાના અડધી કલાક પહેલા પહોંચી જવાનું છે. 30 મિનિટ પહેલા તમારે તમારા પરીક્ષાના સેન્ટર પર પહોંચેલા હોવા જોઈએ. ધોરણ 10 ના વિદ્યાર્થીઓનો પરીક્ષાનો સમય 10 વાગ્યાનો છે તો એ 9:30 પહોંચી જશે. ધોરણ 12 ના વિદ્યાર્થીઓના પરીક્ષાનો સમય 3 વાગ્યાનો છે તો એ 2:30 સુધીમાં પહોંચી જાય. અને એટલા માટે થઈ જો તમારે ઘરેથી કેટલા વાગે નીકળવું એનું સંપૂર્ણ એક આયોજન કરો. તમને એમ લાગે છે કે 1 કલાક મારે પરીક્ષા કેન્દ્ર પર પહોંચવા માટે થશે તો 9:30 વાગે પહોંચવું હોય તો 8:30 વાગે નીકળી જ જાઓ, કારણ કે રસ્તામાં ટ્રાફિક આતે ઘણી બધી સમસ્યાઓ હશે અને એ સમસ્યાઓને લાગુ કરતા, એ સમસ્યાઓનું સોલ્યુશન કરતા કરતા તમારે બોર્ડના કેન્દ્ર પર પહોંચવાનું છે, તમારી પરીક્ષાના સેન્ટર પર પહોંચવાનું છે અને તમે સમયસર પરીક્ષાનું પેપર ચાલુ કરી શકો એટલા માટે 30 મિનિટ વહેલા તમે પરીક્ષા કેન્દ્ર પર ઉપસ્થિત હોવા જોઈએ. બીજી બાબતની જો હું વાત કરું તો પરીક્ષા કેન્દ્રમાં તમારે જો પ્રવેશ મેળવવો હોય તો એના માટે બોર્ડ દ્વારા નિયત કરેલ હોલ ટિકિટ ફરજિયાત છે. આ લઈ જવાનું ભૂલાય નહીં. બીજી ખાસ બાબત કે તમારી હોલ ટિકિટ છે એની પાછળના ભાગે તમારા મમ્મી પપ્પાનો કોન્ટેક્ટ નંબર પેન્સિલથી નોંધી રાખો, જેથી કોઈ જગ્યાએ તમારી હોલ ટિકિટ ખોવાઈ જાય, ભૂલાઈ ગઈ, મુકાઈ ગઈ તો જેને પણ મળશે તમારો કોન્ટેક્ટ કરી શકે. બીજું વિદ્યાર્થી મિત્રો, ખાલી આ હોલ ટિકિટ નહીં, એની સાથે એની એક ઝેરોક્સ પણ રાખજો. એ અલગ જગ્યાએ રાખજો. એ ઝેરોક્સમાં પણ પ્રિન્સિપલના સાઇન સિક્કા થતા હોય તો કરાવી રાખજો, કારણ કે જે તે સમયે જો હોલ ટિકિટ તમારી ક્યાંય ખોવાઈ જાય છે તો તમે પ્રવેશ એ ઝેરોક્સને આધારે મેળવી શકો. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો ઉનાળાનો સમય છે, માર્ચમાં આપણે પરીક્ષા આપવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત તણાવને કારણે, ટેન્શનને કારણે ડિહાઇડ્રેશન પણ થઈ જશે, ગરમીને કારણે ડિહાઇડ્રેશન થશે તો એક વોટર બોટલ, એમાં ખાસ કરીને તમને જે અનુકૂળ હોય એવું પાણી, ગ્લુકોઝ વાળું પાણી, લીંબુ શરબત એવું સાથે રાખો. અને સાથે હું કહીશ કે તમારું સ્ટેશનરી પાઉચ ભૂલાય નહીં. બીજું વિદ્યાર્થી મિત્રો, કોલ્ડ ડ્રિંક, સોફ્ટ ડ્રિંક્સ સાથે લઈ જતા નહીં, કારણ કે શરીરમાં બીજા પ્રકારનું કંઈ પણ ડિહાઇડ્રેશનની જગ્યાએ બીજી કોઈ તકલીફ ઊભી કરાવી શકે છે. એટલે કોલ્ડ ડ્રિંક, સોફ્ટ ડ્રિંક્સ લઈ નહીં જતા. લીંબુ પાણી છે, લીંબુ શરબત છે, ગ્લુકોઝ વાળું પાણી છે, સાદું પાણી છે, આવું તમારે સાથે રાખવાનું છે. મિત્રો, બીજી વાત કરીએ તો અત્યારે મને બધી જ ખબર છે કે તમે 2 કલાક 3 કલાકની જ ઊંઘ લઈ, બાકી ખૂબ ઝડપથી, ખૂબ સરસ એવી તૈયારી કરી રહ્યા છો અને તમારે અડધાના તો મગજમાં એવું આવી રહ્યું છે કે આજે પેપર આવી જાય તો લખી જ નાખવું છે. પણ એના માટે થઈને હું ખાસ તમને કહેવા માંગીશ વિદ્યાર્થી મિત્રો કે અત્યારે ભલે તમે તમારી પૂરતી ઊંઘ ન લ્યો, પણ જેમ જેમ પરીક્ષા નજીક આવતી જાય એમ પૂરતી ઊંઘ લેતા જજો. પૂરતી 5, 6, 7 કલાકની ઊંઘ લઈ પરીક્ષા આપવા જશો. બાકી થશે એવું, આવડતું બધું હશે પણ લખતી વખતે આળસ થશે, ઊંઘ આવશે. એટલે પૂરતી ઊંઘ પરીક્ષા દરમિયાન ચોક્કસથી લેવાની છે. ત્યાર પછીની વાત કરીએ તો જે વિદ્યાર્થીઓ પોતાનું વાહન લઈને પરીક્ષા આપવા જવાના છે એ વિદ્યાર્થીઓને હું ખાસ કહેવા માંગીશ કે વાહન ચલાવતા માટે ખાસ ધ્યાન રાખજો. ઘણી વખત ભૂતકાળમાં એવા કિસ્સાઓ પણ બની ગયા, પહેલા દિવસે, બીજા દિવસે પોતાનું વાહન લઈને જે વિદ્યાર્થી મિત્ર પરીક્ષા કેન્દ્ર પર જતો હોય એને કોઈ અકસ્માત થાય અને એના કારણે પૂરી આખું વર્ષની મહેનત કરેલી હોય પણ એ આ પરીક્ષા આપી ન શકે ને એને 1 વર્ષ માટે વેઇટ કરવો પડે. આવું તમારી સાથે ન બની જાય એટલા માટે ખાસ ધ્યાન રાખજો. અને હું તો બેસ્ટ એડવાઇસ એ આપીશ કે જો મમ્મી પપ્પા, ભાઈ બહેન કે કોઈ પણ અન્ય સગા સંબંધી તમને જો પરીક્ષા કેન્દ્ર પર પોતાના વાહનમાં મૂકવા આવતા હોય તો એ બેસ્ટ રહેશે. જાતે કોઈ વાહન ચલાવવાનું નથી, કારણ કે તમારા મગજમાં પરીક્ષાનું ટેન્શન છે, એમને ટેન્શન નથી, એ સારી રીતે તમને પહોંચાડી શકશે. બીજી એક અગત્યની બાબત કે જો તમે જે પરીક્ષા કેન્દ્ર તમને ફાળવવામાં આવ્યું છે એ તમે જાણતા નથી
તો તમારે શું કરવાનું છે? તો એ પરીક્ષા કેન્દ્રના 1-2 દિવસ અગાઉ મુલાકાત લેવાની છે. પરીક્ષા તમારી 11 માર્ચે શરૂ થઈ રહી છે. 8, 9, 10 માર્ચ સુધીમાં જઈ અને તમે એ પરીક્ષા કેન્દ્રની ચોક્કસથી મુલાકાત લઈ લો અને એને પરીક્ષા કેન્દ્રથી તમારા ઘર સુધીનો રસ્તો શું છે એ પણ જાણી લ્યો. ત્યાર પછીની આગળની વાત કરીએ તો હોલ ટિકિટ જે પણ આવે છે એને ભૂલથી નહીં, પણ ફરીથી કહું છું, ભૂલથી નહીં પણ લેમિનેટ કરવાની નથી, કારણ કે મારા જેવા સુપરવાઇઝરને એની સાઇન કરવાની છે. તમારે તમારો આન્સર શીટ નંબર લખવાનો છે. તો પરીક્ષાની હોલ ટિકિટને લેમિનેટ કરવાની નથી. બીજું, ડિજિટલ વોચ, સ્માર્ટ વોચ કે માના વિદ્યાર્થીઓ જે ડિજિટલ કેલ્ક્યુલેટર લઈને પરીક્ષાના જવાના હોય તો મહેરબાની કરી આવી વસ્તુ લઈને નહીં જતા. એ પરીક્ષાર્થીએ ચોરી કરેલો ગુનામાં ગણાશે. એમાં તમે સાબિત થશો. સીધું સાદું સિમ્પલ તમે વોચ પહેરીને જઈ શકો, સાદા કેલ્ક્યુલેટર લઈ અને તમે જઈ શકો છો. આગળ વાત કરીએ તો જો ઉત્તર વહી તમે જ્યારે પણ લ્યો છો, પરીક્ષા કેન્દ્રમાં તમે જ્યારે પણ ઉત્તર વહી લ્યો છો ત્યારે ઉત્તર વહી તમારા હાથમાં આવ્યા બાદ ઉત્તર વહીના દરેક પેજ ચેક કરો. એમાં કોઈ પણ વિગત જે કાંઈ પણ તમારે લખવાની છે એમાં દરેક પેજમાં કોઈ કોરું પેજ નથી, કોઈ ફાટેલું પેજ નથી. બીજી અગત્યની બાબત કે જ્યારે પણ ઉત્તર વહી છે એમાં લખવાનું થાય તો વિગત ભરો, તો એમાં ઉપર નીચે કોઈ પણ જગ્યાએ કોઈ વિગત તમારી ઓળખ બતાવતી હોય એવી કોઈ વિગત તમારે અંદર ભરવાની નથી. ત્યાર પછી એક અગત્યની બાબત કે જ્યાં માનવ સહજ સ્વભાવ છે ને, એટલે અગત્યની બાબત કે આપણે જ્યારે પણ બે મિત્રો કે બે સગા સંબંધીઓ ભેગા થઈએ ને એટલે ચર્ચાઓ કરવા લાગીએ, પણ તમારે આગળના પેપરની કોઈ ચર્ચા કરવાની નથી. આજે પેપરમાં શું આવશે એવી પણ ચર્ચાઓ કરવાની નથી. હા, તમને કદાચ કોઈ ટોપિક ન આવડતો હોય તો તમે એવી ચર્ચા જરૂર કરજો કે ભાઈ આંકડાશાસ્ત્ર છે, લાસ્પેયરનું સૂત્ર ભૂલાઈ ગયું છે, કેને શું સૂત્ર આવે, બસ આવું પૂછી શકો. પણ આ આવશે ગઈકાલના પેપરમાં મારું આ છૂટી ગયું, એવી બિનજરૂરી ચર્ચા કોઈ કરવાની નથી. અને સૌથી અગત્યની બાબત કે ધોરણ 10ના વિદ્યાર્થીઓ ધોરણ 1 થી 9ની બધી જ પરીક્ષાઓ આપી ચૂક્યા છે. 10માની પણ પહેલી 2 પરીક્ષાઓ આપી ચૂક્યા છે. ધોરણ 12ના વિદ્યાર્થીઓ ધોરણ 1 થી 11ની બધી પરીક્ષાઓ આપી ચૂક્યા છે. 12માની પણ 2 પરીક્ષાઓ આપી ચૂક્યા છે. અને સાથે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પણ આપી ચૂક્યા છે. તો આ એક સામાન્ય પરીક્ષાની જેમ જ આ પરીક્ષાને જુઓ અને સામાન્ય પરીક્ષાની માફક જ પરીક્ષા આપતા રહ્યો, જેથી કરીને તમને કોઈ તણાવ ટેન્શન વગર તમે શાંતિથી પરીક્ષા આપશો અને બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મળવાનું છે. બાકી હું ખાસ વિદ્યાર્થીઓને કહેવા માંગીશ કે ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક. પરીક્ષા છે, તૈયારી કરી છે, પૂરેપૂરું પેપરમાં લખીને આવશું, પણ એવું ક્યારેય ચિંતા નહીં કરીએ કે આગળના પેપરનું શું થયું છે, કારણ કે જેટલું પણ મહેનત કરી છે એનું ફળ ચોક્કસથી મળવાનું જ છે. તો વિદ્યાર્થી મિત્રો, સારામાં સારી પરીક્ષા જાય આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખીને પરીક્ષા આપો અને બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મેળવો, એવી તમને બેસ્ટ ઓફ લક. ઓલ ધ બેસ્ટ.